જય માતાજી, જય ગિરનારી. કેમ છો મિત્રો? તો આજે આપણે આવ્યા છીએ ચોટીલા, એટલે ચોટીલા ધામ આવ્યા છીએ દર્શન કરવા. તો કહેવાય ને કે આજ દર્શન કરવા આવ્યા છીએ. તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો સાથે આવ્યા છીએ તો ચાલો આપણે ટ્રેકિંગ ચાલુ કરી અને દર્શન કરીએ. અને જો કહેવાય ને કે જો આરતીનો લાભ આપને મળશે તો આપણે આરતીનો લાભ લેશું. તો ચાલો તો જઈ અને કોમેન્ટમાં જય ચામુંડમાં લખવાનું ભૂલવાનું નથી મિત્રો. તો આપણે કોમેન્ટમાં જય ચામુંડમાં લખવાનું ભૂલવાનું નથી. તો ચાલો ટ્રેકિંગ ચાલુ કરી. પણ લઈ લીધું છે મિત્રો સાથે. એકલું ખાલી એક શ્રીફળ અહીંયા આપણે શ્રીફળ પણ મળી જશે. સુંદડી લીધી છે, સીલવાનું કામ ચાલુ છે અહીંયા જુઓ તમે. અને અહીંથી આપણે શ્રીફળ છે, કોઈ વસ્તુ પ્રસાદ અહીંથી લઈ જવું હોય તો અહીંથી આપણે ટ્રેકિંગ કરીને લઈ જવાનો. ઉપર આપણે કાંઈ અહીંયા મળે નહીં, લેતું જવાનું આવે છે. તો મિત્રો જો આપણા માણસો છે પ્રસાદ લઈ લીધો છે. જય માતાજી. તો ચાલો ટ્રેકિંગ ચાલુ કરીએ આપણે ચડવાની. તો દર્શન કરવાના છે મિત્રો. તો મિત્રો સાથે આપણે મોજ જ કરવાની છે. જય માતાજી. ચાલો દે તો 201 રૂપિયા. કેટલા? 201. અહીંની મિત્રો વાત કરીને લાખો શ્રદ્ધાળુ અહીંયા આવે છે આપણે અહીંયા દર્શન કરવા. એટલે કે માતાજીના અહીંયા ચાલુ જ હોય છે. અહીંયા પબ્લિક ખૂટતી જ નથી. પબ્લિક જુઓ તમે કેટલી પબ્લિક અહીંયા ખૂટતીને લાખો શ્રદ્ધાળુ આવે છે. કોઈ માનતાયું હાથથી હંધાઈ કરવાવાળા જાજા આવે છે. તો ક્યારેક તમે પણ આવતા હોય ત્યારે ચોટીલા તમે પણ દર્શન કરો અને માતાજીના તમારી પણ મનોકામના પૂરી થાય. પર્યાવરણ માટે પર્યાવરણનો ખ્યાલ કરીને પ્લાસ્ટિક બેગનો તો આપણે અહીંયા પાણીનું સ્ટોપ હોય છે, પણ આપણે કદાચને ત્રસ લાગે તો પાણી પણ પી લેવાનું. કહેવાય ને કે પગથિયા બહુ અઘરા છે ચડવા. અહીંયા કાંઈ હેલું વસ્તુ નથી. સમજી લો કે દર્શન કરવા માતાજીના કોઈ એમને નાની મના ખેલ નથી. દર્શન કરવા હોય તો જરીક આપણે પણ હુકમની વાત છે, એમને દર્શન ન થાય. એટલે આમાં હુકમ હોય તો આવી શકીએ મિત્રો. ઉગાઈ નહીં હો. તમે કરાર રસ્તા જોઈ લો ને, અમારે સાઈડવાનું ચાલુ કર્યું જોઈ લો એનું ટ્રેકિંગ. પ્લાસ્ટિક એ કદી નાશ ન પામતી વસ્તુ છે, જે પર્યાવરણ માટે જોખમરૂપ છે. માટે પર્યાવરણનો ખ્યાલ કરીને પ્લાસ્ટિક સ્વાગત છે. દર્શને આવેલા દરેક ભક્તજનોને નમ્ર વિનંતી છે કે શ્રીફળ તેમના નિયત કરેલા સ્ટેન્ડ પર વધેરવું. શ્રીફળની કાચલી, આરસની લાદી કે બાકડા ઉપર તોડશો નહીં. ગમે ત્યાં કંકુ ચઢાવશો નહીં. દીવા, અગરબત્તી પણ તેના નિયત કરેલા સ્થાને જ પ્રગટાવશો. જ્યાં ત્યાં કચરો ફેંકીને પર્વતને અપવિત્ર ન કરશો, તેમજ કચરો કચરા પેટીમાં જ નાખશો અને માં ધરતીને સ્વચ્છ બનાવવામાં મદદરૂપ થશો. જો મિત્રો એટલું ટ્રેકિંગ આપણે કર્યું છે. સામે આપણે ચોટીલા દેખાય છે. એટલું રસ્તો આપણે ટ્રેકિંગ કર્યો છે. એટલે કે ભાઈ કેટલા પગથિયા છે આપણે અહીંયા? 635 પગથિયા છે. તો અહીંનો થોડોક ઇતિહાસ એવો છે કે આ ડુંગરને આપણે ભૂખરો ડુંગર કહેવામાં આવે છે. એટલે સાંજના આપણે આરતીને સમય પૂરો થાય એટલે બાપુ પણ આપણે નીચે આવી જાય છે કે ડુંગરમાં કોઈ વસ્તુ આપણે કોઈને રહેવા દેતા નથી. એટલે આપણે અહીંથી સાંજ પડે એટલે નીચે ઉતરી જવાનું થાય છે. એટલે ડુંગરમાં કોઈ વસ્તુ કોઈ માણસને રહેવાનું થતું નથી. એમ કે અહીંનું એવું કહેવાનું આવે છે. તો આપણે તો બહુ પછી કાંઈ ખબર નથી, એટલે કહેવામાં એવું આવે છે. એટલે કોઈ વસ્તુ અટાણે તો જુઓ માણા કેટલા આરતીનો સમય પૂરો થાય એટલે હંધાઈને કહોની રીતે હવ હંધાઈ નીચે ઉતરી જશે.
ફૂલ કરાર રસ્તો આવી ગયો છે મિત્રો, અને ફૂલ થાક લાગે છે. તો આમાં માણસો અમારા અડધા તો આવું થાકી ગયા છે, અને ફૂલ આમ સીડી આવે છે કરાર. એટલે ભાઈ દર્શન કરવા કાંઈ હેલા નથી. એમને કોઈ માતાજીના દર્શન એમને ન થાય. થોડુંક ભાઈ આપણે કંઈક કરવું પડે આમાં દર્શન કરવા માટે. હમણાં તો બેદી ત્યાં ગરમી એવી પડે છે ભાઈ, એની વાત જવા દો. મારો મિત્ર આવે છે, થાકી ગયો છે બહુ. કેવો થાક લાગી ગયો ભાઈ? બહુ થાક લાગે ભાઈ. એમ દર્શન કરવા હેલા નથી કા એમને તો ભાઈ કાંઈ દર્શન ન થાય. માતાજીના થોડાક આપણે ભાઈ આવા પગથિયા ચડીને જાય તો કાંઈક થોડીક મનોકામના પૂરી થાય. બાકી ઘરે બેઠા બેઠા કહે કે ભાઈ માતાજી મારું કામ કરજો, મારું કામ કરજો, એમ ન કરજો ભાઈ. થોડાક દર્શન તો કરવા પડે. એટલું ટ્રેકિંગ થઈ ગયું છે, ચોટીલા છે હું જોઈ લો. એટલો ખરાબ રસ્તો છે. આ આવકનો રસ્તો છે, આ બાજુ જાવકનો રસ્તો. ઉતરાય પણ ચડી જાય છે, એમને નથી ચડતા ભાઈ. એનું કંઈક થોડુંક આમાં કામ થતું છે. એમને નથી ચડતા, જોઈ લ્યો. થોડો ખાસ થઈ છે થઈ ને માણા આપવા માંડે છે, પણ ઉતરા જોઈ લ્યો તોય. સામે પાર્કિંગનું છે, હમું જોવા દેખાય. ગાડીઓ લઈને આવે તો પાર્કિંગની વ્યવસ્થા પણ થઈ જાય છે. આપણે કોઈ વસ્તુનું ટેન્શન નથી રહેતું, એટલે પાર્કિંગ થઈ જાય. માતાજીની એટલી દયા છે, કાંઈ વાંધો નથી. બહુ એક નંબર સુધી જગ્યા છે, કાંઈ ઘટે નહીં એવી વિશાળ. અને ભાઈ અહીંયા ભાઈ સામુંડમાના દરબારમાં શું વાંધો હોય? અહીંયા ભાઈ શ્રદ્ધાળુ કેટલા લોકો આવે છે, એટલે સમજી લો ને કે અહીંયા કન્ટિન્યુ ચાલુ જ હોય માણસ. દર્શનના નામે માનતાયું જાજુ આવે છે મિત્રો. તો ભાઈ ચોટીલા એક ભૂખરો ડુંગર કહેવામાં આવે છે. જોયો તમે ભૂખલી એમનેમ કોઈ ના આવતું હોય, કોઈ કાંઈક વસ્તુ કામ થતા હોય તો જ આવતા હોય ને. નકર સમજી લો ને કે તમે ઘરે ખાલી એક ડેરી હોય તોય નથી પૂગી શકતા, અને ક્યાંય ક્યાંયથી અહીંયા લોકો આવે છે, સમજી લો. અને આ ડુંગર આપણે સીડી છે, જુઓ તમે કેટલી કરાર છે. હારા હારા થાકી જાય. આ મંદિર પાસે આપણે પૂગી ગયા છે, એટલે જુઓ તમે. એટલે વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો, બહુ મજા આવશે. કહેવાય ને કે આરતીનો સમય ચાલુ થશે ને એટલે આપણે આરતીનો લાભ લેવાનો છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આમાં તો ભાઈ આરતીનો લાભ મળે એને જ મળે એવું તો નથી આમાં. એટલે તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને માતાજીના આપણે સૌ મળીને દર્શન કરવાના છે. તો આપણે વિડીયોમાં રહેવાનું છે, અને વિડીયોમાં જય ચામુંડમાં લખવાનું ભૂલવાનું નથી મિત્રો. તો જય ચામુંડમાં લખવાનું છે. અને સામે આપણે જ્યાં પિંજરું દેખાય છે ત્યાં બૂટ સંપલ આપણે ઉતારવાના આવે છે. એટલે કેમ કે અહીંયા જોવાનું તો સ્વચ્છતા રાખી છે. જુઓ તમે, આપણે એક જાતનું પિંજરું બનાવ્યું છે, સંપલ બૂટ સંપલ રાખવાનું. ભક્તોને આપણે અહીંયા આવે તો બૂટ સંપલ હેઠા અહીંયા ઉતારી નાખવા, પછી જ આપણે આગળ દર્શને જવાનું રહેશે. આમે જ આપણે બૂટ સંપલ ઉતારે ત્યાં જ કહેવાય ને કે જો અહીંયા પાણીનું પીવાનું છે. હાથ પગ ધોવા હોય તો અહીંયા હાથ પગ પણ એવું ધોઈ નાખવા, પછી જ આપણે દર્શને જવાય. એટલે કહેવાય ને કે જો તો હાથ પગ કોઈને પાણી પીવું હોય તો છે, તો પાણી પીવું હોય તો પણ અહીંયા આપણે મળી જશે. પછી આગળ આપણે અહીંથી દર્શન સામે મંદિર છે, ત્યાં આપણે દર્શને જવાનું છે. મિત્રો આપણે મંદિરે પૂગી ગયા છે.
જ્યારે આવે ત્યારે આપણે અહીંયા કંપનીનું હોય છે તો આપણે વરસાદ નીચે આપણે એક સાંજનો આપણે માતાજીનો કરવો જરૂરી છે. તો આપણે માતાજીનો આપણે સાંજનો અહીંયા આપણે કરી લેવાય. પછી સામે જ અહીંયા આરતી આવી ગઈ છે એટલે આપણે દર્શન કરી લઈએ આરતીના. ને જો આપણે આ શ્રીફળ લીધું છે તો એમનો આપણે વધેરવાનું છે માતાજીનું. તો શ્રીફળ આપણે એનું વધેરી લઈ આપણે નીચે જ મંદિરને આવતા નીચે દર્શન આ બધું આવતા જ આ શેરીનો રસ્તો છે તો ત્યાંથી સીધું આમનામ આવતા જ પહેલાં જ આપણે અહીંયા કાળ ભૈરવ દાદાનું આપણે અહીંયા મંદિર આવે છે તો એમના પણ આપણે પહેલાં દર્શન કરી લઈ. જય કાળ ભૈરવ. કાળ ભૈરવ દાદાનું મંદિર છે એમના પણ આપણે દર્શન કરીએ. કાળું આવી ગયો. બાજુ આવ. સામે આપણે નારિયેલ વધેરે છે અને અહીંયા આપણે અગરબત્તીનું લેવાનું. અહીંયા આપણે અગરબત્તી આપણે ધૂણામાં નાખે છે અને શું છે માતાજીની જો આપણે અહીંયા સાવજી પણ છે દારૂ થઈ ગયું છે એટલે બહુ જ બતાવે ઓછું કેમ કે સામે જ આપણે નારિયેલ વધેરવાનું છે અને આપણે અહીંયા બટુક ભૈરવ દાદાનું મંદિર છે તો એમના દર્શન કરીએ. એટલે કહેવામાં એવું આવે છે કે અહીંયા ભૈરવ દાદાનું છે સામે મેરડીમાનું મંદિર છે એટલે કોઈ પણ એવા મેલી વિદ્યાવાળા કે માણસો આણા હોય તો મિત્રો ફૂગી ના શકે. એટલે સમજી લો ને કે અહીંયા પણ એક ડેરું છે, એક મેરડીમાનું મંદિર છે, એક બીજું પણ આ મંદિર છે એટલે કોઈ પણ એવી સારી વિદ્યાવાળાનું કામ નહીં અહીંયા ફૂગી ન હગે. એટલે ભાઈ આ તો મિત્રો આ ચોટીલાનો નજારો જુઓ કેમ બાકી જોઈ લ્યો નજારો. આ વ્યૂ કેમ છે અહીંની. અહીંયા આ કોઈ ઉપર ચડી ના શકતા હોય તો એમને કોઈને પણ અહીંયા માનતા ઉતરવી હોય તો અહીંયા જો અહીંયા પણ મંદિર છે અને અહીંથી આપણે માનતા ઉતારી લઈએ અને દર્શન કરી લઈએ. સામે જ આપણે મંદિર દર્શને ગયા હતા એટલે એવું નથી કે આપણે ઉપર ચડી તો અહીંયા પણ આપણે દર્શન કરી લઈએ છીએ અહીંથી નહીં. નીચે પણ આપણે ચામુંડમાનું મંદિર અહીંયા આવેલ છે એટલે કહેવામાં એવું આવે છે ને યજ્ઞકુંડ પણ છે. યજ્ઞ કોઈને કરવો હોય તો પણ કરી શકીએ. અહીંયા આપણે જોઈ લો તમે બહુ મોટું મંદિર છે અહીંયા પણ આપણે તો હમણાં પણ આપણે અહીંયા પણ દર્શન કરી લઈ. મિત્રો માતાજીની આરતી કરી આપણે શ્રીફળ વધાર્યા અને દર્શન કર્યા હજુ કર્યું એટલે જય ચામુંડમાં. જો એટલા આપણા મિત્રો છે. હવે નીચે પાછું ટ્રેકિંગ કરીએ આપણે અને વિડીયોમાં નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને કાંઈ પણ જરી ખોટ હોય તો જણાવજો અમને અને જય ચામુંડમાં લખવાનું ભૂલવાનું નથી મિત્રો. તો ચાલો જય માતાજી, જય ચામુંડમાં. તારા ખોળે માથું જાણે સ્વર્ગ જગનું